અમરેલીના બગસરા શહેર અને તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું। બગસરા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું। આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું હતું કે આ બાબતને અનેક વખત અગાઉ સરકારને રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી નથી। બગસરા તાલુકા અને મામલતદાર કચેરી ખાતે બોડી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બગસરા તાલુકા પંચાયત ખાતે ICDS અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે રોમેલ મણવર બગસરા બેન પાડલિયા છે। હું જિલ્લામાં પ્રમુખ પદ ભજવું છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। અમારી મુખ્ય 22 માંગણીઓ છે, એમાંથી સરકારે અમને 2022માં વાયદો કરેલો તમારી માંગણી પૂરી કરશું, પણ એમાંથી એક પણ સરકારે માંગણી પૂરી કરેલ નથી। તો અમે અત્યાર સુધીમાં લગભગ DDO સાહેબને, પ્રોગ્રામ ઓફિસરને, ધારાસભ્યને, મામલતદારશ્રીને, CDPOને બધાને આવેદનપત્ર આપેલ છે, પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી। તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહે આંદોલન કરવા ઉગ્ર બનશું। અત્યારે કોને આવેદનપત્ર? અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં CDPO શ્રીને આપ્યું અને મામલતદાર શ્રી સાહેબને આપેલ છે। અમારી માંગણી તો ઘણા વખતથી અમે મૂકેલી છે સરકાર સામે। અત્યારે બજેટની અમને આશા હતી, પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે, છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી। અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે KYCની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો, લોકો અમારી પાસે આવતા નથી, દર મહિને એ લોકોને બોલાવવાના, એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ। તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે વર્ષદી પહેલાં, છતાંય અમને એ પૈસા મોબાઈલના પૈસા અમને ચૂકવવામાં આવ્યા નથી। આ બાબતે કોને રજૂઆત? અમે આ બાબતે કલેક્ટરને આવેદન આપેલ છે, ધારાસભ્યને આપેલ છે। આ બાબતે અમે અને અમારા યુનિયને એટલી બધી માંગણી, અમદાવાદ અમે રેલી કરી, રાજકોટ રેલી કરી, અમે એટલી બધી રેલી પણ કરેલ છે માંગણીઓ માટે, છતાં પણ સરકાર અમારું કાંઈ ધ્યાને ધરતા જ નથી। આગામી દિવસોમાં શું કરે છે? આગામી દિવસોમાં જો સરકાર અમારું ધ્યાને નહીં ધરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ચાલવાનું રહેશે।